ગુજરાત સરકાર પણ જોહો મેલ અપનાવશે। રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગે આદેશ કર્યો છે। આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થનમાં જોહો અપનાવશે તમામ વિભાગો। બોર્ડ અને કોર્પોરેશનમાં જોહોનો જ ઉપયોગ થશે। સ્વદેશી અભિયાન અંતર્ગત જોહોનો ઉપયોગ કરાશે। આપણે જણાવી દઈએ કે એક પછી એક જે નેતાઓ જે છે હવે સ્વદેશીની વાત કરીએ। અમિત શાહે આ વાત કરી છે। અમિત શાહે પણ પોતાનું મેલ આઈડી બદલ્યું છે। ત્યાર પછી અનેક નેતાઓ મેલ આઈડી બદલ્યા છે। હવે ગુજરાત આખી સરકાર આ મેલ આઈડી બદલશે। હિતલ જોડાય। હિતલ, આ જે સ્વદેશીની જે વાત છે એમાં હવે ગુજરાત સરકાર આખું જોહો મેલ અપનાવશે। જી જનક ચોક્કસ એવું કહી શકાય કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જોહો મેલ અપનાવવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે। તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન એ સ્વદેશી અભિયાન અંતર્ગત જોડાશે અને જોહો જે મેલ છે એનો ઉપયોગ કરશે। સ્વાભાવિક છે કે ગઈકાલે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પોતે જોહો મેલ અપનાવી રહ્યા છે એ પ્રકારનું ટ્વીટ કર્યું હતું ને હવે રાજ્ય સરકારે પણ આ નિર્ણય લીધો છે। એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં જોહો મેલ જે છે એ આત્મનિર્ભર સાથે જોડીને લોકો વ્યાપક પ્રમાણે ઉપયોગ કરશે એવી આશા ચોક્કસ રાખી શકાય। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો કે સ્વદેશીની જે વાત થઈ રહી છે, સ્વદેશી અંતર્ગત હવે જીમેલ નહીં, હવે જોહોનો ઉપયોગ કરશે।